आफ्टरनून विद्यार्थी मित्रों। तो आज આપણે વાત કરશી એસી સર્કિટ છે બરાબર કે જે 18 તારીખે તમારું પેપર હતું જી બરાબર। આપણે 10 થી 1 નો જે ટાઈમ હતો ઇલેક્ટ્રિકલ સેમ 2 ની વાત કરી તો આપણે આપેલા આઈએમપી પ્રશ્ન હતા રેડી, એમાંથી કેટલું પૂછાણું એની આપણે ડિસ્કસ કરવાના છે બરાબર, અને તમને ઓવરવ્યુ બધું વાત કહેશી। તો પહેલો પ્રશ્ન છે કે વ્યાખ્યા આપો ફોર્મ ફેક્ટર સાયકલ અને આવૃત્તિ બરાબર। તો આ પ્રશ્ન રહ્યો ને એ આપણો કેટલામો હતો કે જે આપણો પ્રશ્ન હતો બરાબર, એમાં જો તમને આવૃત્તિ સાયકલ અને ફોર્મ ફેક્ટર બરાબર। તો આપણે પહેલો અને બીજો જે ક્વેશ્ચન હતો એમાંથી આપણો તમારો જીટીનો પહેલો પ્રશ્ન, તો આપણે એવું સમજી કે 3 માર્ક્સ હતો એ આપણો આખો પ્રશ્ન આપેલો હતો એ પ્રમાણે હતો બરાબર। ઓલ્ટરનેટિવ ક્વોન્ટિટીનું સદિશ નિરૂપણ અને ઓલી ફેરે જીટીમાં શું પૂછાણું હતું કે લિમિટેશન એટલે કે મર્યાદા પૂછાણી હતી। તો આપણો કેટલામો પ્રશ્ન હતો બરાબર। તો અત્યારે આપણે કામ કરી જે પૂછવાના છે ને પહેલાં એ આપણે એકવાર તમારા સામે લિસ્ટ આઉટ કરી નાખીએ બરાબર, તમને ખ્યાલ આવે રેડી। તો અત્યારે આપણે બેઝિક ખાલી થિયરીની વાત કરશી, એક્ઝામ્પલની આપણે લાસ્ટમાં વાત કરશી, એ અત્યારે નથી લેવાના, આપણે ખાલી થિયરી લેવાની બરાબર। તો પ્રશ્ન નંબર 2 છે ને છે બરાબર, ડીસી સિસ્ટમ પર એસી સિસ્ટમના 3 ફાયદા લખો બરાબર। તો આ પ્રશ્ન છે એ પણ આપણામાં હતો, તો આપણે આઈએમપી આપેલા હતા એમાંથી 29 નંબરનો ક્વેશ્ચન એ છે રેડી। તો આપણે 3 માર્ક્સ આપણે સીધા એના થઈ ગયા રેડી। પછી વ્યાખ્યા પૂછાડી, એપ્લાન્ટ પાવર છે, રિએક્ટિવ પાવર ને એ બધી વ્યાખ્યા હતી, અને કોઇલ ફેક્ટર બરાબર એ આપણે જોઈ લઈએ। તો એ આપણો 20મો પ્રશ્ન હતો બરાબર, તમે જો દેખાય છે રેડી। તો એ આપણો પ્રશ્ન પૂછાણો, એ પૂછાણો, બી પૂછાણો, ટોટલ 4 માર્ક્સનો રેડી। ત્રીજો આપણે દાખલો હતો, દાખલો અત્યારે આપણે રહેવા દે, અત્યારે ખાલી થિયરીની વાત કરી। તો જે આપણે વાત કરી રેડી કે એ આખો પ્રશ્ન એના અથવામાં આપ્યો છે, એમાં પણ આપણે જે પેલો હતો એમાં વ્યાખ્યા લીધી જ છે, પીક ફેક્ટર એ પણ આપણે આવી જાય છે। કોઈ બીજો પ્રશ્ન આ લખ્યો હોય છે તો એના પણ સેમ 3 માર્ક્સ થાય, અને આ પણ વ્યાખ્યા આપણે લઈ લીધી હતી તો 4 માર્ક્સ એના થાય બરાબર। આ અથવાનો છે આપણે ઉપલો બીજો અત્યારે લીધો હોય સમજવા પૂરતો, એટલે આપણે આ નથી જોતા અત્યારે। પછી ફાયદાઓ કે ઓછા પાવર ફેક્ટર અને એના ફાયદા અને ગેરફાયદા લીધા મેં ત્યારે તમને કીધું હતું જ્યારે આપણે ચેપ્ટરની સિરીઝ બનાવ્યું ત્યારે કે 3માંથી ગમે એક પ્રશ્ન પૂછાશે બરાબર। તો આપણે ઓછા પાવર ફેક્ટર કારણોની જગ્યાએ એ પૂછાણું છે, તો આપણે 3 માર્ક્સ સીધા આના થઈ જાય બરાબર। અને પાવર ફેક્ટર, લેગિંગ પાવર ફેક્ટર અને લીડિંગ પાવર ફેક્ટર અને યુનિટી પાવર ફેક્ટર, તો એ આપણો પ્રશ્ન છે કે પાવર ફેક્ટર લેગિંગ વાળો બરાબર ને લીડિંગ વાળો એ 32માં આપણો છે રેડી। તો 4 માર્ક્સનો આપણો આ પૂછાણો છે રેડી। અને જો મેં તમને કીધું હતું કે 3 છે એમાંથી શ્રેણી આર એલસી પરિપથમાં શ્રેણી અનુનાદ સમજાવો બરાબર, એટલે આ તમારી બેઝિક થિયરીથી પછી મેં તમને આગળનું બધું કીધું। તો એવું ધારી કે કદાચ સર્કિટ દોર્યું બેઝિક સમજાવ્યું બરાબર, તો એના આપણે 3 કે 4 માર્ક્સ તો આપવા જ જોઈએ, આપણે અત્યારે 4 માર્ક્સ લખી રેડી। તો આખો ત્રીજો પ્રશ્ન આપણે આ હતો પહેલો, તો આ હેઠે લખ્યો હોય એનું પણ આપણે અત્યારે સમજાવીએ અત્યારે। તો આપણો ઓલો પ્રશ્ન છે ઉપરનો છે બરાબર, એ આપણે તમને વધારે પડતો આપણે આપ્યા તે પ્રમાણે એમાંથી પૂછાણું હતું રેડી। તો જો આમાં કોઈ કર્યું હોય તો આમાં પણ આર એલ પૂછ્યું હતું રેડી, તો એ પણ આવડી ગયો છે કોઈ આ પ્રશ્ન લખ્યો હોય તો। અને લો પાવર ફેક્ટરના 4 કારણો અને ગેરફાયદા મેં તમને આગળ જો પ્રશ્ન આપણે જોયો એ પ્રમાણે રેડી, તો આપણને આપણીમાંથી જતો થોડુંક વાંચ્યું તો બેઝિક થઈ ગયું હશે। અને આરસીએલ શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ ગ્રાફિકલ નિરૂપણની સમજાવવાનું કીધું હતું, તો એ પ્રશ્ન કર્યો હશે બરાબર। એ જ્યારે આ ટોપિક આખો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હશે તો એનો અથવાનો લખ્યો એના માટે છે, બાકી આપણે આપ્યા તમે મોસ્ટ ઓફ ઉપરના હતા રેડી। તો આપણે આઈએમપી પ્રશ્ન આપ્યા હતા વિદ્યાર્થી મિત્રો, એમાંથી જે બીજો છે જે આપણે અથવાનો ઓરનો ક્વેશ્ચન 4 બરાબર એની વાત કરી, તો આપણે એક સરખામણી કીધી હતી એ પણ 3 માર્ક્સનો છે, એ પણ જોઈ લઈએ આપણો કેટલામાં હતો। તો એ આપણો પ્રશ્ન રહ્યો બરાબર, ક્વેશ્ચન 4 ઓરનો એ બરાબર, તો એ પણ આપણો ક્વેશ્ચન 9 હતો રેડી। કે આપણે વાત કરી કે તમને જ્યારે એડમિટની વ્યાખ્યા કરવાની કીધી હતી એમાં તમને હેઠે પગલાં પણ આપ્યા છે બરાબર, તો એ જે કોઈ કહી રહી છે એવું માની આપણે કે 3 માર્ક્સ આપણે આરામથી એના મળી જાય રેડી। અને પેરેલલ રેન્જન્સ ટૂંક સમજાવો અને પેરેલલ સર્કિટમાં આવૃત્તિનું સૂત્ર તારવાનું કીધું હતું। તો જ્યારે તમે ઉપયોગ કરી રહી છે બરાબર, તો એની સાથે સાથે તમારે ખાલી એને ટૂંકમાં જ લખવાની હતી, તો તમે આ પ્રશ્નનો આન્સર પણ તમે એમાં લખી શકો બરાબર। ઉપયોગ કરી રહી છે તો આપણે એવું માની કે તમે આ ઉપર થોડું ઘણું વાંચ્યું હોય છે અથવા તમને આના વિશે થોડું ઘણું કંઈક ખ્યાલ હશે બરાબર, એવો પણ માની લઈએ અત્યારે। તો 7 માર્ક્સનું તો એવું માની કે તમે ખાલી ટૂંકનો લખી હોય તો આપણે 3 માર્ક્સ સમજી રેડી। હવે પ્રશ્ન 2 છે 5માં રેડી, એ તો તમને સમજી લો કે બે છેલ્લા જ હતા છે બરાબર। આપણા જે 5 હતા ને એ આખા પૂછાયેલા હતા, જે 3 ફેઝ પદ્ધતિને સંબંધિત 2 પદ આવે તમને ખબર હોય તો સિમેટ્રિકલ આવશે અને એક સિક્વન્સ આવશે બરાબર, એટલે ફેઝ સિક્વન્સ આ તો તમને આવડી ગયું છે। આપણે 3 માર્ક્સ સમજીને આપણો કેટલામાં હતો એ આપણે જોઈએ અત્યારે, તો એ આપણો 26મો ક્વેશ્ચન છે બરાબર। ત્યાં સિમેટ્રિકલ સિસ્ટમ અને તો ટાઈપિંગ મિસ્ટેકના કારણે આપણે કહેવાય ને કે સિક્વન્સ લખતા ટૂંકમાં કહેવાય ને ટાઈપિંગ મિસ્ટેક છે બરાબર। તો તમે આ ગીત કર્યું હોય છે તમને આઈડિયો આવી જ ગયો હોય છે, આ પેજ ખોલું વાંચવા માટે એટલે હેઠ જ છે, તો આપણે આ સમજી કે આ પ્રશ્ન આખો આવી ગયો। ભાઈ બી એનો જે બ છે એક્સપ્લેન ધ જનરેશન 3 ફેઝ અલ્ટરનેટિવ વોલ્ટેજ બરાબર, તો આ તમને ખબર હોય તો તમારું લાસ્ટ ચેપ્ટર છે એનો બીજો કે એવો કોઈ ટોપિક છે। તો આપણો 12મો ક્વેશ્ચન હતો ને જે એ તમારો હતો બરાબર।
ને સાવ સહેલો અને સિમ્પલ એની આકૃતિ દોરીએ છીએ અને ફૂલ માર્ક્સ મળી જાય. 4 માર્ક્સનો આપણે આ સમજી, બરાબર. હવે તમને બે છેલ્લા કોમન છે અત્યારે, કે જે લાસ્ટમાં જો અહીંયા પણ આપ્યો છે લાઇન કરંટ અને ફેઝ કરંટ અહીં આવશે, એ બેની વોલ્ટેજ આવશે. રેડી? મેં તમને કીધું હતું કે આ બેમાંથી ગમે એક ફરજિયાત આવશે. તો આપણે 7 માર્ક્સમાં જોઈએ કે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વ્યાખ્યાયિત કરો અને તેનો પછી સંબંધ હતો તારવવાનો, બરાબર. તો એ પ્રશ્ન છે આપણો 13મો ક્વેશ્ચન, એટલે 13મો પ્રશ્ન હતો તમારો, બરાબર. એટલે આપણે જોવા જઈએ 7 માર્ક્સનું આ આખો પ્રશ્ન આપણે આપણામાં છે. તો હેઠે કોઈ કર્યો હોય, બરાબર, તો એ બેઝિક જ છે. તમને જુઓ કે 3 ફેઝ પદ્ધતિના સિંગલ ફેઝ પદ્ધતિના ઉપરના 6 ફાયદા. તો તમારી કહેવાય ટેકનિકલ બુક છે એસએસસીની, પહેલો જ ક્વેશ્ચન આ હતું. રેડી? એ પણ આપણે લઈ લીધું હોય, તમને તે બતાવી દઈએ, બરાબર. કોઈ આ લખ્યો હોય ઓરનો, તો આપણે એના માટે પણ પ્રશ્ન જોઈ કે આવ્યા છે કે નહીં, બરાબર. તો ચેક કરીએ અત્યારે. તો 3 માર્ક્સનો આ પ્રશ્ન છે. તો એ પ્રશ્ન છે આપણો 35મો. તો જો ભાઈ, સિસ્ટમ અને પદ્ધતિ બે જ વસ્તુ છે. આ ઇંગ્લિશ વર્ડ છે અને પદ્ધતિ ગુજરાતી વર્ડ છે, ધ્યાન રાખીએ. તો એ આપણો પ્રશ્ન હતો. નેક્સ્ટ વાક્ય મેં તમને કીધું તો આનો કાંડ ડીરાઈવ અથવા બીજું કંઈ પૂછી શકે, બરાબર. આપણે પ્રૂફ વગેરે કોઈ પણ એમાં, અને અથવા બેઝિક ટૂંકમાં પૂછે તો બે ભેગું પૂછી લીધું છે. આપણો પ્રશ્ન ક્યાં તો આપણે વાંચ્યું તો બેઝિક સમજાવવાનું કીધું, બરાબર. તો આપણે અહીંયા લગીને બે પ્રશ્ન લઈ કોઈ લખ્યા તો આ વાંચ્યું છે તો આખે આખું વાંચ્યું જઈશે, આપણે એવું માની લઈએ, બરાબર. તો જે 36મો અને પછી આપણે નેક્સ્ટ જોઈએ તો તમારા સમક્ષ છે અહીંયા 37મો, બરાબર. એ બે પ્રશ્ન લગીને આવી જાય છે. આ એક પ્રશ્ન આપણે નહોતો આપેલો, બરાબર. એનું કારણ એ છે કે આ પ્રશ્ન આખે આખો આપણે આપ્યા એ મુજબ મને આપણે આઈડિયો હતો, એ પણ મને આખા આ પ્રશ્નમાં આવવાના હતા, બરાબર. તો આ આપણો આખો પ્રશ્ન હતો. એની કમ્પેરિઝન કોઈ આ લખ્યો હોય તો પણ એને બે તો આપણે આપેલા હતા એમાંથી જ હતા, એવો આપણે. રેડી? કેમ કે આ છે એ તમારો 37 આપણે જોયા આગળ એ પ્રમાણે છે. રેડી? તો આપણે 4 માર્ક્સ આના થઈ જાય. તો આપણે આ મુજબ હાલવાનું છે. તો તમે વિચાર કરો, જો 14 માર્ક્સનું રોકડું આપણે આપેલા હતા એ મુજબ પૂછવાનું હતું, બરાબર. ચોથો પ્રશ્ન છે આપણો, બરાબર, કે ઓરનો ક્વેશ્ચન 4. રેડી? એમાં તમે જોવા જાઓ તો એમાં પણ આપણે જોઈ શોર્ટમાં વાંધો નહીં, 1-2 માર્ક આપણે મૂકી દઈએ. તો 3 માર્ક્સ, 6 અને 9 માર્ક્સનું એ પૂછવાનું હતું, બરાબર. તો ત્રીજો પ્રશ્ન છે, બરાબર, એમાં આપણે 4 અને 4 8 માર્ક્સનું એ થઈ ગયું. અને જોઈએ આપણે થોડું કાપી નાખ્યું છે કેમ કે આ કોઈ કદાચ ના કર્યું હોય, બરાબર, એના માટે. તો 8 માર્ક્સ અને 9, 10, 11 માર્ક આપણે આના થાય છે, બરાબર. તો પહેલો ક્વેશ્ચન 2 છે, બરાબર, આ છે. એમાં આપણે જોઈએ કે હાલો આપણે દાખલો મૂકી દઈએ. રેડી? તો 4 માર્ક્સ, 5, 6 અને 7 માર્ક્સનું આપણે આમાંથી આવ્યું હતું. રેડી? અને પહેલો પ્રશ્ન છે એમાંથી આપણે એવું સમજી કાઢો 7 માર્ક્સ આપણે દાખલાના જવા દઈએ, બરાબર. એટલે જો આપણે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી છે અથવા એનો EFM છે કે કોઈ પણ વસ્તુ તમને એક ક્વેશ્ચન તમે કીધું તો ફરજિયાત પૂછાશે, બરાબર, આપણે વિડીયોમાં. તો એ પણ આપણે માની કાઢો બધા થોડુંક ચેન્જ કરી નહીં, કોઈ વાત સાચી છે કેમ કે ઓલે ફેરે મરી રીતે પૂછી છે, આ ફેરે સદીશની નિરૂપણ કીધું. તો આપણે 3 માર્ક્સ અને તમે એવું અંદાજિત મારી કે 5 માર્ક્સનું તમે આરામથી લખી નાખ્યું હોય પહેલા પ્રશ્નમાંથી. તો ટોટલ માર્ક્સ આપણા કેટલા થાય આપણે કાઉન્ટ કરીએ. તો આપણો પહેલો પ્રશ્ન એના 5 માર્ક્સ અને બીજાના આપણે જોઈએ 7 માર્ક્સ પર. તો 12 માર્ક્સ આપણે આપણે થઈ ગયા પહેલા બીજા પ્રશ્નના. તો 12 અને પ્લસ 11 એટલે આપણે ટોટલ 23 માર્ક એ થયા, બરાબર. 11 પ્લસ 12 પ્લસ 9, તો ટોટલ 12 પ્લસ 9 પ્લસ 14, બરાબર. તો ટોટલ આપણે થિયરીના ખાલી 46 માર્ક્સ થાય, બરાબર. તો આપણે એવું સમજી કે આપણે આપ્યા હતા ટોટલ 40 પ્રશ્ન આપ્યા હતા, બરાબર. એમાંથી આપણે એવું માની કે 46 પ્રશ્ન ખાલી થિયરી થઈ. રેડી? તો બધેમાંથી CC હતો કે જેમાં પહેલાં તમને શોર્ટમાં એક્સપ્લેન કરવાનું કીધું હતું, બરાબર. અને પછી એવું માની કે તમને એક પ્રશ્ન તમારી રીતે આવડી ગયો હોય તો 50 માર્કનું એ થઈ જાય, બરાબર. અને બીજા દાખલા જે લોકોએ કર્યા છે એના 10 થી 15 માર્ક થયા હોય, તો આપણે ખાલી 46 માર્ક થિયરીના લખ્યા અને 4 માર્ક્સ હતા એ પ્રશ્ન તમારી રીતે એક લખવાનો હતો, જે આપણે નહોતું આપેલું. તો એવું માનીએ આપણે કે 50 માર્કની થિયરી, બરાબર, અને વાહે વધ્યું આપણે 20 માર્ક. તો 20 માર્કના દાખલા તમારા હતા. તો જે લોકો દાખલા કરી રહી છે એવું માની કે આપણે AB ગ્રેડ પ્લસ દાખલા થઈ ગયા છે એને A ગ્રેડ આવવાની સંભાવના 100% રહી. રેડી? તો આપણે તમારા GTના અગાઉના પેપર હતા એ પ્રમાણે AC સર્કિટનું પેપર જોવા જઈએ તો હાવ રમકડા જેવું નીકળ્યું, બરાબર. અને આપણે એવું ધારીએ તો બધે A ગ્રેડ જેવું અથવા પ્લસ AB ગ્રેડ જેવું આવવું જોઈએ, બરાબર. તો એ રીતના આપણે નેક્સ્ટ સારા વિડીયોમાં પાછા મળશી અને બને એટલો ટ્રાય કરશી કે સારા માર્ક્સ